अमरेली फतेहपुर ग्राम पंचायत के सरपंच के लगातार गायब रहने पर गांव वालों ने कड़ा विरोध जताया। अमरेली जिले के फतेहपुर गांव में ग्राम पंचायत के सरपंच के लगातार गायब रहने पर गांव वालों में बहुत गुस्सा है। गांव के जागरूक नागरिक राकेश भाई यादव समेत लोकल नेताओं ने डिस्ट्रिक्ट डेवलपमेंट ऑफिसर डीडीओ और तालुका डेवलपमेंट ऑफिसर टीडीओ को लिखकर शिकायत दी है। 4 शिकायत में कहा गया है कि गांव के एडमिनिस्ट्रेटिव और डेवलपमेंट के काम पर असर पड़ रहा है, क्योंकि सरपंच शादी के 4 साल से ज़्यादा समय से अपने ससुराल में रह रहे हैं। गांव वालों और जेडी कथीरिया ने इस मुद्दे पर कड़ा विरोध जताया और तालुका डेवलपमेंट ऑफिसर को शिकायत भेजी है। गाँव वालों की मांग है कि गाँव के डेवलपमेंट और एडमिनिस्ट्रेटिव काम को ध्यान में रखते हुए सही कार्रवाई की जाए। अमरेली डिस्ट्रिक्ट रिपोर्टर राठौर महेंद्र भाई की रिपोर्ट। હવે આજે તમે તાલુકા પંચાયતે આવેલા છો, શેના અનુસંધાને આવેલા છો? પહેલાં તો મારું નામ છે જેડી કથિરિયા, મારું ગામ ચાપાથળ છે। મારા ગામ ચાપાથળની બાજુમાં ફતેપુર ગામ છે અને ફતેપુર ગામની અંદર છેલ્લા 4 વર્ષથી સરપંચ ચૂંટાયા છે અને સરપંચ ચૂંટાયા પછી એ પોતાના અનમેરેજ હતા અને મેરેજ થયા પછી પોતાના સાસરે ચાલ્યા ગયા છે। અત્યાર સુધીની અંદર જે મુખ્ય ગ્રામ સભાઓ હોય કે અન્ય સભાઓ હોય એમાં એ પોતે હાજર નથી રહી શક્યા અને હાજર રહેતા પણ નથી। એટલે ગ્રામજનોનો જે સવાલ હતો કે અમારા જે મુખ્ય ગામના પ્રતિનિધિ તરીકે સરપંચ હોય અને કોઈ પણ કામની અંદર હાજર ન હોય અને જિલ્લા પંચાયતની અંદર પણ એક એમની નોટિસ નીકળી છે કે એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને એમનો ચાર્જ ઉપસરપંચશ્રીને આપવામાં આવે। તમે અહીંયા આવ્યા હતા તાલુકા પંચાયત, શું જવાબ આપેલો? અમને ટીડીઓ સાહેબ તરફથી અમે રજૂઆત કરી છે અને ટીડીઓ સાહેબે અમને અત્યારે તો ખૂબ સારી રીતે સારો પ્રતિસાદ આપ્યો છે અને એમને ખાતરી પણ આપી છે કે આમનો અમે તાત્કાલિક ધોરણે તપાસ કરાવીશું અને જે કાંઈ જે હશે સત્ય હશે એ સામે આવશે। અને અમારી તો ભાઈ અમારા સાથે રાકેશભાઈ છે અને રાકેશભાઈએ પણ એમના એવિડન્સો બધા આપ્યા છે અને ગામની અંદર જ્યારે સભા હોય મિટિંગો હોય એમના તમામ એવિડન્સો રાકેશભાઈએ આપ્યા છે। હા ભાઈ, તમારું નામ જાદવ રાકેશ ભૂપતભાઈ છે। હું ફતેપુરનો ગામનો છું અને 3 થી 4 વાર મેં અરજી કરેલી છે, જિલ્લામાં કરેલી છે, તાલુકા વિકાસ અધિકારીને કરેલી છે કે સરપંચશ્રીના 4 વર્ષથી મેરેજ થઈ ગયા છે। મેરેજ થઈ ગયા પછી સાસરે વયા ગયેલા છે અને એનો આખો કારભાર એમના પપ્પા સંભાળી રહ્યા છે। એના પપ્પા કોઈ પણ ગ્રામસભા હોય, કોઈ મિટિંગ હોય, ગામમાં કોઈ પણ કામ કરવાનું હોય તો એના પપ્પા જ હાજર હોય છે અને બધો વહીવટ એના પપ્પા કરે છે। એ વિડીયો એવિડન્સ સાથે મેં સીડી સાથે અરજી કરેલ છે, ગાંધીનગર કરેલ છે, મુખ્યમંત્રી સાહેબને કરેલ છે, જિલ્લા વિકાસ અધિકારી સાહેબને કરેલ છે। તો 2-3 વાર અરજી કરેલ છતાં પણ કાંઈ જવાબ નહોતો આવ્યો। 2-3 વાર સીડીઓ સાહેબને મળેલ છે કે ભાઈ આનો કોઈ રસ્તો કાઢો અથવા તમે એની તપાસ કરીને કોઈ કમિટી બનાવીને એની તપાસ કરાવડાવો। આજે મારી સાથેથી જેડી સાહેબ પણ આવેલા છે અને એને મેં એના સાથે લઈને અને આજ પાછી રજૂઆત મેં કરેલ છે। તો સરપંચ સસ્પેન્ડની નોટિસ ક્યારે આપેલી છે? સસ્પેન્ડ એના તો આજે લગભગ મહિનો થવા આવ્યો, જિલ્લામાંથી એનો લેટર નીકળી ગયેલો છે। લેટર એવો હતો કે ભાઈ આની ઉપર તપાસ કરવામાં આવે અને કાયદેસરના પગલાં લેવામાં આવે। હજી કોઈ કાર્યવાહી હજી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલ નથી।